સંસ્કૃત દ્વારા સંસ્કૃતિ એટલે કે પદ્ધતિ સંસ્કૃતમ જયતુ ભારત, ભારતની જય જયકાર સંસ્કૃત ઉચ્ચારોથી થાય છે। આવી રીતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમરેલી અને સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તાહનું આયોજન થઈ ગયું છે। સંસ્કૃત સપ્તાહનું આયોજન થયું એટલે કે ભારત સરકાર દ્વારા રક્ષાબંધનના દિવસે સંસ્કૃત દિન તરીકે ઉજવવામાં આવે, એટલે કે રક્ષાબંધનના આગળના 3 દિવસ અને પાછળના 3 દિવસ આ સંસ્કૃત સપ્તાહ તરીકે ઉજવાય છે। પ્રાથમિક શાળાઓથી લઈ હાઈસ્કૂલો કોલેજો સુધી સંસ્કૃતને કઈ ને કઈ રીતે એને એક ડગલું આગળ વધારીએ, ગૌરવ યાત્રા કરી શકીએ, પ્રાર્થના સભામાં સંસ્કૃત શ્લોકનું જ્ઞાન કરી શકીએ, એનાથી વિશેષ શ્લોક જ્ઞાન થાય, ગીતાના જ્ઞાનનું કામ થાય, એનાથી વધારે સંસ્કૃતના સમાચારો થાય, નાની નાની વાર્તાઓ થાય, સંસ્કૃત સૂત્ર એટલે સુક્તિની નાની નાની ગુજરાતી કરી શકાય। મમ નામ જિજ્ઞેસ્ય, તો સંસ્કૃત દ્વારા પોતાનો પરિચય વિદ્યાર્થીઓ આપે એ બહુ શ્રેષ્ઠ કામ થઈ ગયું છે। બસ આ કાર્યક્રમની અંદર આપણે બધા સાથે મળી અને શુક્રવારના રોજ એટલે કે 8મી ઓગસ્ટના રોજ દીપક હાઈસ્કૂલ રૂપાયતની અંદર ખૂબ સરસ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। ગાયત્રી મંદિરની બિલકુલ બાજુમાં બપોરના 3 થી સાંજના 5:30 સુધી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમરેલી એટલે આદરણીય ડીઓસી ગોહેલ સાહેબ અને આ કાર્યક્રમના મુખ્ય મહેમાન રહેવાના છે માનનીય કલેક્ટર સાહેબ અધ્યક્ષ સ્થાને છે, તો એમના આખા કાર્યક્રમની રૂપરેખા સાથે બધા જોડાવાના છીએ। આ બધા જ ભેગા થઈને સંસ્કૃત ભાષાને જીવતી કરીએ। બાલ વાટિકાની નાની દીકરી બેબીકા ગીતાજીના શ્લોકનું પઠન કરી રહી છે। દુષ્વાસુ પાનવાનિકમ યોગમ દુર્બોધનસ્તિદા આચાર્ય મુપસંગમ્ય રાધ્યાવચનમ બ્રવીત। બાલ વાટિકાની નાની વિદ્યાર્થી જો સંસ્કૃત ભાષાના શ્લોક જાણી શકે તો પણ બધા જ વિષયોની ઉપરના ગમે ધોરણની બધી જ વાત સાવ નાની બની જાય। બસ આપણે બધાને આકલ છે સંસ્કૃત આ સપ્તાહને ઉજવીએ, સંસ્કૃતને ક્યાંય ને ક્યાંય સંસ્કૃતને ફરીવાર ઝબકતી કરીએ, દેવોની ભાષાને ફરીવાર દેવની ભાષા બનાવીએ, દેવી ભાષા કરીને એને આખા ભારત વર્ષની અંદર પ્રસ્થાપિત કરવાનું સૌથી કામ આપ બધા કરવા જઈ રહ્યા છે। 8મી ઓગસ્ટ દીપક હાઈસ્કૂલ રૂપાયતન ગાયત્રી મંદિરની બિલકુલ બાજુમાં બપોરના 3 થી 5:30 સુધી બધા સાથે મળીએ। આપ આવજો અને સંસ્કૃત ભાષાને ઝબકતું કરવામાં એક ડગલું આપણું પણ જોઈએ। વધતું સંસ્કૃતમ જયતુ ભારત।